કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ કે તમને ભાજપે ટિકિટ નથી આપી. બાકી કોંગ્રેસની વિચારધારા સાથે તમારે કોઈ લેવા દેવા નથી. એ મોંઘવારીમાં તમારા ગળામાં ચેન ઘણી બધી છે ગોલ્ડની. 8 જ કામદાર 11,464 મતદારની વચ્ચે તો આ 10 દિવસનું છે. કાલે સાથે બેસીને ચા પાણી કરીશું. છેલ્લા ઘણાય વર્ષોથી અમારી પ્રાથમિક સુવિધાઓ પણ એમનાથી પૂરી નહીં થતી. તો આવનારા સમયમાં તમે એક્ટિવ રહેશો કે પછી ચૂંટણી પછી નિષ્ક્રિય થઈ જશો? દિવાલ પર લટકતી આ તસવીરમાં એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને બીજી બાજુ છે જિગ્નેશ બ્રહ્મભટ્ટ. ભરૂચના લોકો ઓળખતા હશે કે જિગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપના એવા નેતા છે જેણે નગરપાલિકાનું પણ સુકાન સંભાળેલું છે. તેઓ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે. પરંતુ હવે રાજકારણની સ્થિતિ એ રીતે બદલાઈ કે તેમના ગળામાં કોંગ્રેસનો ખેસ છે અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે. આપણી સાથે જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ અને તેમના સાથી ઉમેદવાર એટલે કે વોર્ડ નંબર 8માંથી લડતા સુફિયાન બારડોલીવાલા છે, જે ડભોયા સમાજમાંથી બિલોંગ કરે છે. આ જિગ્નેશભાઈની ઓફિસ છે અને તમે જોઈ શકો છો કે ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલે છે. ત્યારે જિગ્નેશભાઈ અને સુફિયાનભાઈ બંને સાથે આપણે વાત કરીશું કે એવા કયા સમીકરણ રહ્યા કે જિગ્નેશભાઈએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની જરૂર ઊભી થઈ અને એવા કેવા મુદ્દા છે કે જેના માટે તેઓ અત્યારે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. જિગ્નેશભાઈ, ચૂંટણીની વાત કરતાં પહેલાં મારે તમને એ પૂછવું છે બોલો. કે દેશમાં મોંઘવારી છે? દેશમાં બહુ મોંઘવારી છે. આજે તેલના ડબ્બાના ભાવ ધૂસકે ને ધૂસકે વધે છે. ગેસના બોટલના ભાવ પણ તમે જુઓ કે ચરણસીમાએ પહોંચી ગયા છે. લગભગ 1000 રૂપિયાની આજુબાજુ થવા લાગ્યા છે. પહેલાં શાકભાજીની લારી પર જઈએ ત્યારે શાકભાજીવાળા 1 કિલો શાકભાજી જે તે તમે લેવા માંગતા હોય એનો ભાવ કહેતા હતા. હવે શાકભાજીવાળા ડાયરેક્ટ 250 ગ્રામનો જ ભાવ કહે છે. ત્યાંથી તમે નક્કી કરી લો કે શાકભાજીથી માંડીને તમામ મોંઘવારી કેટલી છે. તમે શાકભાજીની વાત કરો છો અને મોંઘવારી છે, તો આટલી મોંઘવારીમાં તમારા ગળામાં ચેન ઘણી બધી છે ગોલ્ડની. આ ચેન હું નાનપણથી પહેરું છું. મારા દાદા પરદાદાઓનું છે. આ નથી કોઈ સ્વરોજગાર યોજનાનું. અને આની અંદર નવી નવી ડિઝાઇનો આવે એટલે એને તોડાઈને નવી નવી ડિઝાઇનો બનાવીએ એટલે લોકોને લોકોને એવું લાગે કે નવું પહેરે છે. પણ જેણે મને જોયો છે ભરૂચ શહેરની અંદર, જે મને ઓળખે છે, એમને ખબર છે કે આ નાનપણથી આ જ ટાઈપનું લુક છે. અને મારો ટ્રાવેલ્સનો બિઝનેસ છે અને એ લોકો જાણે જ છે કે ટ્રાવેલ્સનો બિઝનેસ એમને 35 વર્ષથી છે, આજનો નથી. ને ભરૂચ શહેરના મોટે ભાગના લોકો મારી ગાડીઓમાં યાત્રા કરેલી છે, ફરેલા છે અને મારો અનુભવ એ લોકોએ જોયેલો છે કે આ તો કાયમ આ જ ટાઈપનું સોનું પહેરીને ફરે છે. એટલે એ કંઈ મારા માટે કે લોકો માટે નવાઈ નથી કે આ સ્વરોજગાર યોજનામાંથી કમાયેલું સોનું નહીં. ચાલો કંઈ નહીં, તો તમારી પર્સનલ ચોઈસ છે. ને એક રમૂજની વાત હતી. આપણે નગરપાલિકાના મુદ્દા પર આવીએ. કોંગ્રેસમાંથી તમે ઉમેદવારી કરો છો. અત્યાર સુધી ભાજપના આગેવાન તરીકે તમે કામ કર્યું છે, નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છો, બરાબર છે. કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ કે તમને ભાજપે ટિકિટ નથી આપી. બાકી કોંગ્રેસની વિચારધારા સાથે તમારે કોઈ લેવા દેવા નથી. ભાજપમાં ટિકિટ તો ઠીક, પણ મારે ભરૂચ શહેરના જે વિકાસ માટે જોડાયો છું. પહેલું તો અમારા વિસ્તારના પ્રાણ પ્રશ્ન છે, નળ ગટર ને રોડ ને ખાસ કરીને લાઇટ. હું અમારા જે સામાન્ય વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તમને મારી સાથે લઈ જાઉં. લાઇટની કંઈ કિંમત નથી, પણ એની જરૂરિયાતની કિંમત છે. સામાન્ય ઉંમરલાયક માણસો અંધારાની અંદર કેવી રીતે રહે છે, ગટરોની અંદર કેવી રીતે સાફ સફાઈ થતી નથી, ડોર ટુ ડોર કચરાવાળા નિયમિત જતા નથી અને સફાઈના માત્ર 8 જ કામદાર 11,464 મતદારની વચ્ચે અમારો વિસ્તાર શક્તિનગર ગરનાળાથી લઈને છેક ફાટા તલાવ સુધીનો આખો વિસ્તાર છે. સ્લમ વિસ્તાર છે, ગટરવાળો વિસ્તાર છે. ત્યાં ફક્ત ને ફક્ત ટોટલ 8 કામદારોથી કામ કરવાનું. જ્યારે લોકો 360 રૂપિયા લાઇટ વેરો ભરે છે, 360 રૂપિયા સફાઈ વેરો ભરે છે, તો એમનું વળતર મળવું જોઈએ. અને એમની અવાજને એમની તાકાત બનીને જવા માટે 17 વર્ષ પછી
મ્યુનિસિપાલિટીમાં ઇલેક્શનમાં ઝંપલાવેલું છે ને આ પ્રજાએ નક્કી કરેલો છે બદલાવ. ભરૂચની પ્રજાએ નહીં, આખા ગુજરાતની પ્રજાએ નક્કી કરેલો છે. ભરૂચની અંદર લલ્લુભાઈ ચકલામાં જાઓ, ધોળીકુઈમાં જાઓ, પ્રીતમમાં જાઓ કે પટેલમાં જાઓ કે મક્તમપુરમાં જાઓ, તમે પત્રકાર છો, તમે બધી જગ્યાએ જાઓ છો, તમને લોકોની વેદના તમે જોયેલી છે ને આ વખતે બદલાવ નક્કી છે. અમે કોઈ પક્ષ વિરોધી માણસ નથી. અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ કોઈ લોકસભાની ચૂંટણી નથી. નાના લોકોની વાતને વાચા આપવાની ચૂંટણી છે. જે ટેક્સેબલ પ્રજા છે તે ટેક્સનું વળતર મળે એની આ ચૂંટણી છે, નહીં કે કોઈ પક્ષની ચૂંટણી. વિકાસ તો કોઈ પણ છે તે તમારા પૈસે, પ્રજાના પૈસે જ વિકાસ કરવાનો છે. જે કર્મચારી પગાર લે છે, કર્મચારી આ પબ્લિક ટેક્સ ચૂકવે છે ભરૂચની, ત્યારે એમનો પગાર થાય છે, નથી કોઈ બીજી કોઈ ટેક્સમાંથી પગાર થતો. એટલે એનો બદલો મળે, અમારા વોર્ડનો થોડો સુધારો થાય, લાઇટ, પાણી, ગટરની થોડી સુવિધા વધે, તેના માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જિગ્નેશભાઈ, તમારી ઓફિસ જ્યાં આવેલી છે સેવાસન રોડ, ત્યાં વર્ષોથી જે પાણીની સમસ્યા હતી, ત્યાં પીવર બ્લોક પણ નખાયા છે અને બોર્ડમાં પણ અલગ અલગ જગ્યાએ પીવર બ્લોક અને રસ્તાના કામ થયા છે. તો વિકાસના કામ તો થયા જ છે ને? પેવર બ્લોક નખાયા છે, તમારી વાત 100% સાચી છે, પણ પાણીનો નિકાલ હજુ જેવો જોઈએ એવો થતો નથી. અને જે બ્લોક નખાયો હોય કે રોડ આપણે રોડ બનેલો હોય, તે કોઈએ પોતાના ગજવાના પૈસાથી નથી કર્યો, આ તો પ્રજાના પૈસા છે ભાઈ. આમાં કોઈ પર્સનલ કોઈ વિકાસ નથી કર્યો, એટલે એમાં કંઈ મોટી વાત નથી. તમારી સામે જે ઉમેદવાર છે, ખાસ કરીને પેનલ છે આખી, પણ જે મુખ્ય ઉમેદવાર છે ધનજીભાઈ ગોહિલ, એ ભાજપમાં વર્ષોથી છે અને એમનું ખાસું પ્રભુત્વ છે. તો એની સામે તમારી ટક્કર કઈ રીતે રહેશે? એ પણ મારા મિત્ર જ છે, અમે સાથે બેસવાવાળા છે. પણ આ પ્રજાની પ્રશ્નને વાચા હું કેવી રીતે આપું, ધનજીભાઈ કેવી રીતે આપે, અથવા ભૂતકાળમાં કેવી રીતે આપેલી છે, એ એમણે નક્કી કરવાનું છે. અને આવનાર દિવસોમાં કેવી રીતે આપશે, કેવી રજૂઆતો કરશે પ્રજા વતી, હાર જીત તો 2 નંબરની વાત છે. સાથે અમારે બેસવાનો સંબંધ છે. ઇલેક્શન તો આ 10 દિવસનું છે, કાલે સાથે બેસીને ચા પાણી કરીશું. એટલે એવો કોઈ અમારે ધનજીભાઈ જોડે કોઈ વિરોધ નથી. પ્રજાને અમારે ફક્ત ને ફક્ત અમે શું કરવા માંગીએ છીએ, શું કરીશું તમારા માટે, તે જ વાત લઈને પ્રજા પાસે જઈએ છીએ કે તમારા ટેક્સના પૈસાનો બદલો તમને કેવી રીતે આપીશું. આપણે સુફિયાનભાઈ સાથે વાત કરીએ. સુફિયાનભાઈ, ડભોયા સમાજમાંથી ઘણા વર્ષો બાદ એક ઉમેદવાર મળ્યો છે અને તમે પહેલી વખત ચૂંટણી લડો છો. શું છે અનુભવ અને કયા પ્રકારે તમે કામ કરવાની ઈચ્છા ધરાવો છો? અનુભવમાં તો મેં છેલ્લા 5 વર્ષથી પ્રજાના કામોમાં, સમાજના કામોમાં એક્ટિવ છું અને હું જોઉં છું કે છેલ્લા ઘણાય વર્ષોથી અમારી પ્રાથમિક સુવિધાઓ પણ એમનાથી પૂરી નહીં થતી. એટલે મને એવું થયું કે હવે કંઈ સમાજ માટે કંઈ કરવા જેવું છે. 15 વર્ષથી આ લોકોએ કશું કર્યું નથી. જે સત્તાધારી પક્ષ છે એ લોકો આટલો અમારો ડભોઈયાવાળ આટલો મોટો સમાજ હોવા છતાં એ લોકોએ હજુ કંઈ ધ્યાન આપ્યું નથી. થોડા ઘણા કામો થયા છે, એવી ઇલેક્શનના 2-3 મહિના પહેલાં થયા છે, જે ઇલેક્શનમાં વોટિંગ કરાવવા માટે થયા છે, પ્રજાને એક લોલીપોપ આપવા માટે. પણ હવે પ્રજા સમજી ગઈ છે કે આ લોલીપોપ અમારે લેવાની જરૂર નથી, હવે લોલીપોપ બીજાને મળશે. તમે કીધું કે તમારા વિસ્તારમાં કામ નહીં થાય, પણ તમે તમારા વિસ્તારની જ વાત કરી. વોર્ડ નંબર 8ની શું સમસ્યા છે? વોર્ડ નંબર 8માં ડોર ટુ ડોર કચરાની પણ સમસ્યા છે, ખુલ્લી ગટરોની બી સમસ્યા છે. નગરપાલિકાની જે હેતુ છે, નગરપાલિકાનો જે ચૂંટણી છે, નલ, ગટર અને રોડ, એ બધી જ સમસ્યાઓ અમારા વિસ્તારમાં છે. ડભોઈયાવાડમાં ખુલ્લી ગટરો, તમે જ્યાં જશો ત્યાં ખુલ્લી ગટરો જોવા મળશે તમને. પાણીની, સત્કાર સોસાયટીમાં પાણીની પણ સમસ્યા છે અને કેટલા વિસ્તારમાં લાઇટોની બી સમસ્યા છે. એટલે જે પ્રાથમિક સુવિધાઓ છે એ પણ હજુ સુધી પૂરી નહીં થઈ. અમારા આટલો મોટો સમાજ હોવા છતાં પણ અમને અવગણેલા છે બહુ વખતથી.
જિજ્ઞેશભાઈ, આ વોર્ડ નંબર 8માં તમારા હિસાબે શું સમસ્યા છે અને કઈ સમસ્યાને એડ્રેસ કરવી જરૂરી છે આખા વિસ્તારમાં? પહેલે તો અમારે ઝૂંપડપટ્ટીની અંદર જે લાઇટો, પાણીનું પ્રેશર, જે બચારા ગરીબ માણસો સવારે કામ કરવા જાય, સાંજે આવે તો પાણી ના આવ્યું હોય, આજુબાજુના લોકોના ઘરો પર ડિપેન્ડ રહેવું પડે, તે સમસ્યા. સાથે મેં તમને કીધું કે આખા વોર્ડની અંદર 8 જ જણ છે જે સાફ સફાઈના કર્મચારી છે. એ લોકોએ જે મહેસૂલ વધારવો જોઈએ, મહેકમ વધારવું જોઈએ, અને વોર્ડ વાઇઝ, સોસાયટી વાઇઝ વારવાવાળા જે પહેલાં આવતા હતા સફાઈવાળા, એ મૂકવા જોઈએ. કારણ કે તમે એક ઘર દીઠ 360 રૂપિયા લાઇટ વેરો લો છો, 360 રૂપિયા સફાઈ વેરો લો છો, તો એક સોસાયટીમાં કમસે કમ 2 સોસાયટી તો વચ્ચે એક મૂકો, એક વચ્ચે ના મૂકો તો કોઈ વાંધો નહીં, પણ 2 સોસાયટી વચ્ચે એક જણ તો સાફ સફાઈવાળા મૂકો. હું જૂઠું બોલતા હોય તો ગ્રાઉન્ડ લેવલ પર તમે જઈને પૂછી આવો કે વારવાવાળાની કેટલી બૂમો આવે છે, સફાઈવાળાની કેટલી બૂમો આવે છે. જ્યારે બીજા બધા શહેરો છે, ઇન્દોર, હૈદરાબાદ, જે બધી મેટ્રો સિટી છે, મુંબઈ, આવી બધી મેટ્રો સિટીમાં કમ્પ્લેટ વારવાવાળા જાય છે, ને ત્યાં આગળ બી લોકો વેરાથી સંતોષ છે લોકોને કે ભાઈ આનો બદલો અમને, આનું વળતર અમને મળે છે. એટલે અમારી સમસ્યાનો નિરાકરણ જલ્દી આવે ને અમે લોકોની તાકાત બનીને ત્યાં રજૂઆત કરીએ, એના માટે ચૂંટણીમાં અમે લોકોએ ઝંપલાવેલું છે. ચાલો, આ વોર્ડ નંબર 8ની વાત થઈ, પણ હું તમને વોર્ડ નંબર 8 પૂરતા સીમિત નહીં રાખું, કારણ કે તમે નગરપાલિકાના પ્રમુખ છો, તમે આખા શહેરની પરિસ્થિતિથી વાકેફ છો. તમે જીતો કે હારો, શું શહેરમાં શું બદલાવવું જોઈએ? અને જે સત્તાધારી પક્ષ છે તે 30 વર્ષથી સત્તામાં છે નગરપાલિકામાં, એમણે એવા કયા કામ નથી કર્યા જે થવા જરૂરી છે? એ તમે ગ્રાઉન્ડ લેવલ પર દરેક જગ્યાએ તમે રિપોર્ટ લો છો જ. ભૂતકાળમાં અમે પ્રમુખ હતા જ્યારે 360 લાઇટ વેરો હતો ને 360 રૂપિયા સફાઈ વેરો હતો, અમે 36 રૂપિયા કરેલો છે. જોયા, હું જૂઠું નથી બોલતો. ચોપડા પર સ્ક્વેર ફૂટ પ્રમાણે આકારની 7 થી 10 રૂપિયા હતી ગવર્મેન્ટ ગાઈડલાઇન પ્રમાણે, અમે 7 રૂપિયા રાખેલી છે. જોયા હોય બી ચોપડા પર છે. બિઝનેસની અંદર, દુકાન, શોપિંગમાં 12 રૂપિયાથી 15 રૂપિયા હતી, અમે 12 રૂપિયા રાખેલી છે. અને આવનાર દિવસોની અંદર બી પ્રજાને સુખાકારી માટે ત્યાં રજૂઆત કરીશું. ખાલી ભરૂચ શહેર પૂરતું કે આ વોર્ડ પૂરતું લિમિટ નહીં, પણ આપણા આખા ભરૂચ શહેરની અંદર બી મારે આ જ રીતની રજૂઆત કરવાની છે કે ભાઈ આ ટેક્સનું બધાને વળતર મળે. તેવી રીતે દરેક જગ્યાએ રજૂઆત કરીશું, અને જે તે જગ્યાએ જવાનું હશે ત્યાં આગળ જઈ આંદોલન કરવાનું હશે તોય આંદોલન પ્રજા વતી કરવાનું હશે. ભરૂચ શહેરની પ્રજા વતી અમે બધું જ કરીશું. મારા છેલ્લા 2 સવાલ છે. તમે આંદોલન કરવાની વાત કરો છો, કામ કરવાની વાત કરો છો, પરિણામ કદાચ ફેવરમાં આવે કે ના આવે, ફેવરમાં આવવાનું તો તમે કામ કરવાના છો, કદાચ તમારી ફેવરમાં ના આવે તો પાછલા જે 10-15 વર્ષ તમે નિષ્ક્રિય થઈ ગયા હતા, તો આવનારા સમયમાં તમે એક્ટિવ રહેશો કે પછી ચૂંટણી પછી નિષ્ક્રિય થઈ જશો? નિષ્ક્રિય હું થયો જ નહોતો, કોઈ દિવસ હતાશ બી થતો નથી. જે લોકો મારી પાસે કામ લઈને આવેલા છે તેની સાચી વાત હોય, યોગ્ય વાત હોય તો યોગ્ય સ્થળે વાચા આપેલી જ છે. ને નિષ્ક્રિય થવું એ રાજકારણી માણસનું કામ જ નથી. શાના માટે નિષ્ક્રિય થવું? હું સક્રિય જ હતો અત્યાર સુધીને. છેલ્લો સવાલ. થોડા દિવસ પહેલાં તમારા વિસ્તારમાં, તમારા વોર્ડમાં ભાજપ એક પ્રચાર કરવા જાય છે બીડબંજરનગર વિસ્તારમાં, અને ત્યાં ભાજપના સમર્થકો અને મહિલાઓ સાથે બબાલ થાય છે, ઝપાઝપી થાય છે. ત્યાર પછી ધનજીભાઈ એક નિવેદન આપે છે કે તેઓ તડીપાર છે અને મહિલાઓ તડીપાર છે અને એ લોકો સ્પેશિયલ આવ્યા હતા વિરોધ કરવા. સામે મહિલાઓ પણ જવાબ આપ્યો કે અમે અહીંયા વર્ષોથી રહે છે, અમે કોઈ તડીપાર નથી, અમારી રજૂઆત માત્ર સામાન્ય કામની છે. એ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? એ ઘટના ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય. પહેલું તો આપણે આપણા મતદારોને ઓળખતા હોય તો જ ત્યાં જવાના છે, અને કોઈને આ રીતે ન કહેવું જોઈએ, એ વાતને હું વખોડું છું. તો આ હતા જિજ્ઞેશભાઈ અને સુફિયાનભાઈ, વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર. જિજ્ઞેશભાઈ એ હવે કોંગ્રેસનો હાથ થામ્યો છે, અને આ સાથની સાથે તેઓ પબ્લિકના જે કામ છે, ડભોયા વાર્ડના જે કામ છે તે સુફિયાનભાઈ કરવા માંગે છે, અને વોર્ડ નંબર 8ની સુરત બદલવા માંગે છે, જેથી તેમણે આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. અને 17 વર્ષ પછી ફરીથી જિજ્ઞેશભાઈ આ ચૂંટણી મેદાનમાં
ઝંપલાવી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે તેઓ સફળ થાય છે કે નહીં. આભાર.